એ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા ધર્મ માયાથી ન મળે ધન દોલતથી ધર્મ ન મળે ધર્મ માટે તો બલિદાન દેવા પડે મારી ના કારણ ધર્મ હાટું મરવા તૈયાર થવું પડે એમનો ધર્મ આયરે નામ ન દઈએ કારણ મારા દાદા પાલવની મારી માંગણિયા નાયે મારી હવા હો એટલે અત્યારે અમને આ બોલવું હેલું લાગે છે અને તમને સાંભળવું હેલું લાગે હાવ ખાલી કોક શબ્દ હોય કોક વાત હોય એનો વિચાર કરો ને તો સમજાય આમ દેવી જમતી હોય ખડા સંદર્ભા ખડી વસવેલી જેથી વાદીને આવી અને વાદ માંડ્યો છે ભલામણા દેખાડ ને પાલવ તારી દીવી એ બતાવ તારી દીવી સતરની જગ્યા માથે મારા બાપ દાયનું માટેનું મંડાણ છે પણ બેટા એ જગ્યા માથે મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માટે અને કોઈ વાદીનો આવે કોઈ વાંજો આવે પણ મને પાલવાની પીઠ પણ ટકોરો મારે બેટા અને જો સત્સંગનો તો સીમાનો સાંડવા થાવ મારી કારિયા પ્રિયાની ખેદનારી મારી માં જલાવડી રે રે એવું નથી માણાને દુઃખ પડે વસ્તી હાટું થઈ પોતાના મજાવર હાટું થઈ દેવીની રાયતું બેઠવી પડી છે જે સેલો લાગ રહ્યો તો મારા બાપ પાલવનો પોટલો વારી અને તરાવમાં પધરાવાનો હતો તો એ મારી પારકરીને હક નતું થતું હમણાં દી ઉગી જાહે મારા પાલવાનો પોટલો તરાવમાં નાખશે પણ નાગણીને કોઈ ટકોરો મારે એવું નથી હો મારી પારકરી મારી નાગણી
એક લીધું ધડી એ કોને દીવા પડે મારી વ્યાગા હાળા તળદીનો હાલેલો હળકવા હોય આનંદા જય હો મારા કળા જેલ જે મોરલા ઓય મારા કળા મારી ગોળા મનની કો ક્યાં સગળ કિયા મળ્યા ગરી થોડે થોડે પડે બપતરી ખરેખર મિત્રો ક્યાં સદન ક્યાં મળ્યાગરી ક્યાં સાયર ક્યાં નહીં થોડે થોડે પડે બપતરી ભોગવે આ શરીર હરિનામ દુઃખ વિનાની મળે નહીં આહુડા વિનાની એ મળે નહીં મળે રોતા સાના થી હે દેખા પણ દિલ ની શિક્ષા જાજા જહના મારા દાદા નાનિયા ભડિયાની દેવી મારા બાપ જેરા ભગત પરમાડી હા ભાઈ પડેલા પાણીયું પડેલા પાણીયું પડેલા પાણીયું છે મારા બાપ જેરા આમ પડ્યું પાણીયું રેડું મેલી દેતી નહીં મારા બાપ નાનિયા ભડિયાની મારી નાક પડદરની જગ્યામાંથી એમથી રોતા ને સાના આવી મારી વસ્તીમાં મેળું હતું ને મારી વસ્તીનું મેળું મેં નાનિયા ભડિયાની દીવીએ જેના ભગતની દીવી ભાગી અને બેટા કદાચ મારી વસ્તી મારો બાના તારી હાથ કરે અને અંતરનો હાથ એ બેટા જો અંતરના હાથે જો આવીને ભીનો રહો બેને જો
મારી બહાર तुन कौन हम जावे तुन कौन मनावे मेरी दीदी अरे तन हम जावा वाला जात भाभी है कि आवो पण आ नो आवડાનું તે બાવડું ચાલ્યું હોય અને એકની પડતરીની જગ્યા માથે આ વિશ્વાસી વસ્તી સામે બોલી માંડી હોય બોલી બીજો બોલ માંડતી નહીં પણ મારી વસ્તી જોઈતી હો હોશિયારા નહીં રાખું પણ મારી બોલી છે મારી નાની ભરીની દીવની બોલી છે જો એક તે કરના હિસાબ દેતા પાછી પડતો મને નાનિયા रोहड़ू लेती नहीं विससीना बोला हमू जोई मरी नाक मां जान रख पड़वा देती नहीं हमले धनिया बजाड़िया नावाज दीदी रे आ समये ओरतो लेवाय આમ તો જો મારી નાઈટ આવી છે આ વસ્તી કદાચ વસ્તીના લાખો ઓબરા થઈ છે કદાચ તારી કેણી આવી છે પણ આમ જો આયા તો મારી નાઈટ તને ટકોરો મારે ને અને આ વસ્તી તારા સામે સુનતા માને ને તારે પોરે પોરે ખબરું લેવી પડે મારા બાપ જેરામ ભગાડી દીધી મારા બાપ નાની બળિયાની
મારા બાપ જગવીંદની ભાવ યોગ્યો તાર યોગ્યો નાનિયા ભડિયાની દેવી દાદા ગોવિંદની દેવી બોલી છે મારા માથે વિશ્વાસ રાખી બેઠા હોય અને મારા વિશ્વાસે જગતમાં હાલતા હોય એને જો શેતરું કોઈ વાદ માંડે અને બેટા જો એનો વાદ પૂરો પડવા દઉં ને એ તરી મને નાન ભણની દીવડી મને ખોજ લાગી જાય ભાઈ सायर ने रुकोन जी मुझको ना करूं मनना सायर ने रुकोन जी ये मुझको ना करूं सुनहरी तलहजी न ए तातो दूजी पड़ी अरे बड़ा मारा दादा लुड़कनी देवी मरी मां लुड़की ना घाटी धरनी देवी मरी हकतड़ी गई सदी अरे मेरा दादा गिगलाली देवी मेरा दादा गिगाली देवी मेरा दादा लुड़काली देवी लुड़की उसियारू या हुडू पाले मेरी देवी तुम कोई नहीं तुम दया यारी नहीं तुम कोई अरे हाय भाई ढोरना वाणा वीती गया पर हकदड़ी देसी से कोई दया नहीं के माया धन मेळियो मोलाय तू નથી માગી पर बड़ी एक शेर माटी नो દીધી ને અમારે તો હવે જાવાની વેળા થઈ ગઈ અમારા કિયા પછી તારો દીવો કરે એવું કોઈ નથી એ મળે પાલની જગ્યા માથે તોરણિયા લીમડે મારા બાપ ગીગા જીદી એકલ બનીને આવ્યા છે ને નહીં ભાઈ હું નહીં હતું નહીં કાકા નહીં કુકુ હા મળે साहेब सुहाना नागानी देवी मरी पहाड़िया टुकड़ा ना भागनी देवी
ટકોરા મારે છે હાંઠીને માથે હાથ હાથ વરસ વીતી ગયા છે અને પાડાનું ખાડું કરતા અંતરના ઉડાણની કોઈ વેદુને ભણાય અને કારણ કે કેવા દુઃખ કેવો સમય હજારો વર્ષ થઈ ગયા આજે આપણે વાત કરી અને જો આપણા હૈયા ભરાઈ જતા હોય જે તે વખતે ડોહલિયામાંથી કેવી વેળ આવી છે સારોલની જગ્યા માટે મારો બાપ નાનો કોણ હતું કોઈ નહીં માં નહીં બાપ નહીં કાકા આપણે કહીએ ને મારી એકલની દેવી ઈ એકલ અત્યારે તો દેવી આમ જો બગીચા ગામડા રસાવી દીધા છે પણ એક વાત હાસી છે દેવીને જે એ ભાવ જે મળતો ને દેવી કહે છે ને ભાવ બતાવો એને એવો ભાવ જોઈશે પણ આપણે નથી થતો વાત જગ જાહેર છે બે ભાઈ બેઠા બેઠા વિચાર કરતા હતા ભાઈ કાને વાત સાંભળી છે બોલો ધનીઓ દુનિયાની માલી પર લાખ લાખ લેતો ફરે છે ગામડે ગામડે રખડે છે કોઈ ભુવાઓ માથે વાળ દેખી જાય સોસલો દેખી જાય કોઈના કાંડે રાખડી દેખી જાય એની પાસે લાગ માંડે છે પ્રમાણ માંગે છે અને જો પ્રમાણ ન આપે તો એની દેવીના ફરા સદરવા જે કાંઈ હોય લઈને વ્યૂ જાય છે સારોલિયા પરિવાર કોક દીક વાતનો ગોર કરજો બે ભાઈને ઉપાધિ કેવી થઈ હવે તો હાંભળ્યું છે કડકે પડખેના ગામડામાં રખડે છે કદાચ એક દી થાય બે દી થાય આ ગામમાં આવે અને કોઈને એને વાત કરે ને એને જાણ થઈ જાય અને આપણી પાસેથી આપણી દેવીની મસીની લઈ આપણી દેવી લઈને વહી જાય તો આપણે શું કરશું કોઈ માયાની ઉપાધિ કરે કોઈ ખેતર ખોયડાની ઉપાધિ કરે કોઈ દીકરાઓની ઉપાધિ કરે કોઈ ઘરની ઉપાધિ કરે મારો બાપ નાન ઘર દેવીની ઉપાધિ કરે કાલને બહાર કેમ તાવો જમવા ઉતરી છે આજે તાવો છે વરતિયાનો તાવો બાકી તો એની કમાણીનો કોઈ પાર નથી પેલા મારા 100 મહિના નથી થતા 100 મહિના થાય ને ત્યાં સાંભળી જાય મારા પહોળાનું મોઢું નથી જોયું 100 મહિના પૂરા ન થાય ને ત્યાં આમ તો મોઢું જોવા આવે છે દેવી ખોટું જોવા આવે છે મેડિયું બંગલા નથી માંગતા પણ આમ જો આ તારી દયા આ તારો ભાવ મેલતી નહીં ગરીબની ઝૂંપડીએ મોંઘો મહેમાન
એને ખબર છે મારી વસ્તી રાખશે ગરીબ છે મારી વસ્તી હાટુ રવા જાવ મારી વસ્તી હાટુ મનખાના કર્મ જુદા છે તે તો એક જ છો મારા બાપ નાનિયા બળિયેલી દીવી કદાચ આવો સમયો થાય મારી નાયક ને ટપોરો મારે અને મારા બાપ નાનિયા બળિયેલી દીવી જો આવી ઉભી ન રહું અને કદાચ છે ને પીપળી એની જગ્યા માથે એવું ને ગાલા બની દીવી કે મારી વસ્તી મારી નાયક ની જો પલે પલે ખબર ન લઉં ને એટલે મને નાનિયા બળિયેલી દીવી મને મેં ગયેલી દીવી મને ખોટ લાગી જાય પોણી જગમાં થવા દીધી